ગુર્જરપતિ મૂળરાજદેવ ભાગ 1 લેખક ધૂમકેતુ પ્રકરણ 16 રાજ પલટો। અમાસની મધરાત આવી પહોંચી। પળે પળ સાચવતો વીર ચાપોદકટ એ વખતે રાજગઢના પૂર્વદ્વાર પાસે આવીને ઊભો રહી ગયો। સાથે રાણોજી હતા, માધવ મંત્રી હતો, મહારાજ મૂળરાજદેવ હતા। એ બધા ત્યાં થોડે દૂર પ્રતીક્ષા કરતા થોભ્યા। ચાપોદકટને ખબર હતી પૂર્વદ્વારે અભય ચાવડો રહેવાનો હતો। અભય ચાવડાએ રાજગઢના લગભગ તમામ સૈનિકોને એમના ભાવિ ઉત્કર્ષની વાત કરીને મેળવી લીધા હતા। રાણીને કે સામંત ચાવડાને બંધનમાં મૂકી દેવા હોય તો હવે કોઈ એક આંગળી ઊંચી કરે તેમ ન હતું। કિલ્લામાં પ્રવેશ કર્યા પછી રાજ દરબારગઢમાં પહોંચવું સહેલું હતું, પણ ચાપોદકટે જોયું તો પૂર્વદ્વાર પાસે બધે અત્યંત શાંતિ હતી। તે પોતે પણ થોડીવાર શાંત ઊભો રહ્યો। એમના સૈન્યની જમાવટની ખબર જ ન પડે માટે એમણે પહેલાં તો પાટણની બહાર જ સૈન્યને ભેગું કર્યું હતું। એ સૈન્ય આવી પહોંચ્યું હતું। એ હતું નાનું, પણ હતું અત્યંત વિશ્વાસુ। ભિન્નમાલના ચૌલુક્યો એમાં આવ્યા હતા। ચૌલુક્યના અભિનવ રાજની સ્થાપનાનો ઉત્સાહ એમને સ્પર્શી ગયો હતો। માધવ મંત્રી અને રાણોજી અને રાજકુમાર મૂળરાજદેવ એમને તો ખાતરી થયા પછી જ પૂર્વદ્વાર પાસે લાવવાના હતા। એમની સાથેનું નાનું સૈન્ય ત્યાં દૂર થોભ્યું। અત્યારે એ બધા પડછાયા જેવા દેખાતા હતા। વખત છે, અભય ચાવડો પણ છેક છેલ્લી ઘડીએ ફરી બેસે તો, દગો દઈ દે તો પછી પીછેહટ અશક્ય થઈ જાય અને એ ઘર્ષણમાં ટકવું પણ મુશ્કેલ બની જાય। વીર ચાપોદકટ એટલે સાવધ રહેવા માગતો હતો। એટલા માટે સૈન્યને હમણાં તો પૂર્વદ્વાર પાસે બહાર જ રાખવાનું હતું। અંદર શંખનાદ થાય ત્યારે એને અંદર ધસવાનું હતું। યોજના આવી હતી અને શંખનાદ થતાની સાથે જ પાટણના નાગરિકોને જગાડતો ઘંટઘોષ કરવાનો હતો। મહારાજ મૂળરાજદેવે રાજસૂત્રો સંભાળ્યા છે એવી ઘોષણા તરત કરવાની હતી। આ બધું પ્રભાત પહેલાં જ કરી નાખવાનું હતું। પ્રભાતે તો કોઈ ઘર્ષણ ચિહ્ન ક્યાંય દેખાય જ નહીં, જાણે કંઈ બન્યું જ ન હોય। એટલું બધું એટલી વીજળીની ગતિથી કરવાનું હતું કે પળે પળનો કાર્યક્રમ પાર ઉતરે તો જ એમ બને। પ્રભાતમાં તો પાટણ નગરી જાણે કંઈ બન્યું ન હોય તેમ પોતાના નિત્ય વ્યવહારમાં પંથે પડી ગઈ હોય। રાજ પલટો કે રાજવંશ પલટો જાણે કોઈ અસાધારણ બનાવ જ ન હોય તેમ થઈ જાય। બહારથી ધસવા મથનાર માટે તો આવી વસ્તુ ચેતવણીરૂપ બને। બહારથી કોઈ ધસ્યા ન આવે એ જોવાનું હતું, નહીતર તો સ્થિર થવાનો વખત રહે જ નહીં। રાજ પલટો થતાં જ એ હતો ન હતો થઈ જાય। વીર ચાપોદકટ થોડીવાર ત્યાં ઊભો રહ્યો। એણે શાંતિથી પ્રતીક્ષા કર્યા કરી। એક ચકલું પણ ક્યાંય ફરકતું ન હતું। એને જરાક નવાઈ લાગી। તેણે સંકેત પ્રમાણે ધીમેથી પોતાની પંખી બોલી શરૂ કરી। થોડીવાર તો કોઈ બોલ્યું નહીં, પણ પળ બે પળ થઈ ને એક માણસ ભોંમાંથી ઉગી નીકળ્યો હોય તેમ આવતો દેખાયો। ચાપોદકટે જોયું, ડોકાબારી ઉગાડી હતી। યોજના ફરી હોય તો જ એમ થાય। કોણ? પેલો માણસ પાસે આવતા જ વીર ચાપોદકટે એને પડકાર્યો। કોણ આવે છે, મિત્ર કે હરી? વનરાજપુરી આવનારે તરત આજનો સંકેત શબ્દ કહ્યો। આ સંકેત શબ્દ અભય ચાવડો જાણતો હતો। ચાપોદકટને ખાતરી થઈ આવનાર શબ્દ સંકેતનો જાણકાર હતો। એ તો હું રતન ચાવડો આવ્યો છું। મહારાજને રાજગઢમાં મારે પ્રવેશ કરાવવાનો છે। રતન ચાવડો છે? પણ અત્યારે સેનાપતિ અભયરાજ ક્યાં છે? એ નથી આવ્યા? કેમ નથી દેખાતા? એ જ આવવાના હતા। છેલ્લી પળે અચાનક વાત ફરી રાણીએ ફેરવી નાખી। એ ત્યાં રાજ દરબારના મુખ્ય દ્વાર ઉપર ઊભા હશે। પણ તમે મારી સાથે ચાલો પ્રભુ, લેશ પણ શંકા ન લાવતા। સોમનાથ ભગવાન આપણી વચ્ચે છે। આપણું તમામ સૈન્ય પણ ભલે પાછળ આવતું, છેક રાજગઢના મુખ્ય દ્વાર ઉપર નીકળી શકીએ એવો એક રસ્તો મળી ગયો છે। બધાનું ધ્યાન આ પૂર્વદ્વાર ઉપર છે। અહીં આપણા માણસો રાણીના માણસો કરતાં ઘણા વધારે છે એ ખરું, પણ તો અહીં પ્રવેશ વખતે ઘર્ષણ થઈ જાય એટલે આપણે છેક રાજગઢના પ્રવેશદ્વાર પાસે નીકળી જઈએ છીએ। પૂર્વદ્વાર એમ જ રહે છે। આપણો ભૂગર્ભ માર્ગ સુરક્ષિત છે। પણ આમ કેમ બન્યું? અભય ચાવડો તો પોતે જ અહીં રહેવાના હતા। વાત તો આમ હતી, એનું શું થયું? અહીં જ રહેવાના હતા, પણ છેક છેલ્લી ઘડીએ મહારાણીબાઈએ એને કહ્યું તમે રાજ દરબારના પ્રવેશદ્વાર પાસે રહેજો। કોઈ ગંગામહે એને ચેતવી દીધેલ લાગે છે। કોણ ગંગામહ? ચાપોદકટ સમજી ગયો। રાજકુમારી માધવીએ રાણીને શંકા આશંકાના વમળમાં નાખી હોવી જોઈએ, એટલે રાજ દરબારગઢને બદલે અહીં પૂર્વદ્વારે વધારે બંદોબસ્ત થયો હોવો જોઈએ। પોતાનો રસ્તો તો વધુ સહેલો થતો હતો, પણ કંઈક હશે તો, જે હોય તે દેખી લેવાશે
તેણે નિશ્ચય કર્યો. પળ ખોવાની તો વાત ન હતી. એણે એક ઝીણી સિસોટી કરી. તરત બધું સૈન્ય લેશ પણ અવાજ ન થાય તેમ આગળ આવવા ચાલી નીકળ્યું. રતન ચાવડો એમને માર્ગ દર્શાવતો આગળ વધ્યો. મહારાજ મૂલરાજદેવ પાછળ હતા. ચાપોદકટ એની સાથે રહ્યો. ચાપોદકટ લેશ પણ વધુ વિશ્વાસુ કે અસાવધ રહેવા માગતો ન હતો. રતન ચાવડો આગળ ચાલ્યો. સૈન્ય તો પાછળ હતું. ચાવડાએ પૂર્વદ્વારને એક બાજુ જ રાખી દીધું. થોડે દૂર જઈને કિલ્લા પાસે એ થોભી ગયો. તે પોતે લાંબો થઈને સૂઈ ગયો. અસંખ્ય પડછાયાની જેમ સૈનિકો પણ ત્યાં તરત લાંબા થઈ ગયા. જાણે પડછાયા ઢળી ગયા. લેશ પણ અવાજ આવ્યો ન હતો. કિલ્લાની રખેવાળી ઉપર અભય ચાવડાના માણસો જ ઊભા હતા. પણ વખત છે કોઈ રાણીનો માણસ અંદર સરકી આવ્યો હોય તો બધી બાજી અફળ જાય, એટલે આટલી સાવચેતી રાખવાની હતી. ઉપરથી જરાક જ નહીં જેવો અવાજ રતન ચાવડાએ પકડ્યો. એ તરત ઊભો થઈને આગળ વધ્યો. રતન ચાવડા ઉપર વીર ચાપોદકટને હવે વિશ્વાસ બેઠો હતો. ચાવડાએ કિલ્લાની નીચે જતી પગથીને ઢાંકી દેતું એક દ્વાર જરાક ઉઘાડ્યું. અંદર પગથીની હાર દેખાતી હતી. ક્યાંકથી આવતો થોડો ઉજાસ એને અજવાળી રહ્યો હતો. કિલ્લામાં અંદર પ્રવેશ થઈ જતા પછી તો એ ભૂગર્ભ માર્ગ છેક રાજ દરબારગઢના પ્રવેશદ્વાર પાસે ચાલ્યો જતો હતો. આ ભૂગર્ભ માર્ગ એકદમ સીધો રાજગઢમાં જતો હતો. પણ વીર ચાપોદકટને નવાઈ લાગી. પોતાનાથી પણ આ માર્ગ તદ્દન અજાણ્યો રહ્યો હતો. એ શું? એને થયું, ચોક્કસ ભાટી રાણી જો અહીં રહી ગઈ હોત તો મૂલરાજદેવનો ઘાત જ થાય તેમ હતો. આ માર્ગે એણે ઘાતકને આવવા જવાની યોજના કરી દીધી હોત. એણે નિશ્ચય કરી લીધો, કદાચ ભાટી રાણી ન ભાગે તો પણ એને છૂટી રાખવી એ તો હાથે કરીને નાશ વહોરવા જેવું હતું. ને ભાગે તો એને છેક રણપાર મૂકી આવવામાં આવે તે જરૂરી હતું. બધા ઘણી ચૂપકીદીથી આવ્યા હતા. પ્રવેશદ્વાર પાસે જ એક ખંડ હતો. તેનો સંચ લગાવ્યો હતો. મંત્રી જંબકને જે ભંડકિયામાં પૂરી દીધો હતો તે આ ભંડકિયું હતું. વીર ચાપોદકટે પ્રવેશદ્વાર ઉપર પોતાના માણસો જોયા. એમણે સામેના માણસોને ત્યાં જ થોભી જવા કહ્યું. તે આગળ વધ્યો. રતન ચાવડાને સંચ ખોલી નાખવા આજ્ઞા આપી. સંચ ખોલતા જ જંબક મંત્રી એકદમ આગળ ધસતો આવ્યો. તેને કંઈક શંકા પડી ગઈ. એને લાગ્યું અત્યારે આવનાર એને મારવા જ આવે. કોઈ એને મારવા આવ્યું હતું. પોતાનું જીવન મોંઘામાં મોંઘું વેચવાનો એણે નિશ્ચય કર્યો. તેના હાથમાં તેણે લોઢાનું એક તીક્ષ્ણ હથિયાર લીધું. પણ એટલામાં તો મશાલનું અજવાળું આવતા જ વીર ચાપોદકટ મોટેથી બોલી ઉઠ્યો. જંબક મંત્રી, આગળ વધતા નહીં, આગળ વધતા નહીં. એ તો હું છું. હું વીર ચાપોદકટ. આ મહારાજ મૂળરાજદેવ પણ સાથે આવ્યા છે તમને છોડાવવા માટે. હથિયાર ફેંકતા નહીં. તમને અત્યારે કામગીરી સોંપવા માટે આવ્યા છીએ. ત્યાં જ થોભો, ઉતાવળા ન થતા. મહારાજ પોતે છે, આગળ આવો. જંબક મંત્રીને તો આ કોઈ વાતની ખબર જ ન હતી. એ નવાઈ પામી ગયો. મૂળરાજદેવે તેને પાસે આવવાની ઈશારત કરી. તે હથિયાર ફેંકી દઈને મહારાજની પાસે ગયો. જંબક મંત્રી, તમે છૂટા છો. વાત શી છે હમણાં તમને જણાવાશે. આ આવ્યા રાણાજી. લ્યો, તમારે ને રાણાજીને મામા પાસે જવાનું છે. મામા પાસે જવાનું છે મહારાજ? જંબક કંઈ સમજો નહીં. ત્યાં શું કરવાનું છે? અત્યારે જવાનું છે? એ બધું તમને રાણોજી કહેશે. હમણાં તમે રાણોજી સાથે રાજમહેલમાં જાઓ. રાજમહેલમાં? જંબક મંત્રી હવે તો ખરેખર આશ્ચર્ય પામી ગયો. આ બધું શું હતું? એને કંઈ ગતાગમ પડી નહીં. એટલામાં રાણોજીએ કહ્યું, જંબક મંત્રી, ચાલો, આપણે એક એક પળનો હિસાબ છે. આપણે મહારાજ સામંત ચાવડાને મળવાનું છે. શું કરવા? શું મળવાનું છે? રાજ છોડી દેવાનું આપણે એને કહેવા જઈએ છીએ. રાજ મહારાજ મૂળરાજદેવને સોંપી દે. જંબક મોટેથી હસી પડ્યો. અરે રાણાજી, તમે તે કઈ સ્વપ્નભૂમિમાં છો? એમ તે કંઈ સામંત ચાવડો તમારી વાત માનશે? સામંત ચાવડો કીકલો છે તે એમ રાજ છોડી દેશે? એ તો ત્યાં લોહીની નદીઓ વહેવડાવશે. ન બોલાવ્યો એ ઘેલો છે, પણ બોલાવ્યો તો એ ઘાતકીમાં ઘાતકી છે. એ તો બધાયને હણી નાખશે. પહેલાં તો તમને ને મને જ જનોઈવટ કરી નાખશે. એ બધી વાત પછી થઈ પડશે જંબક મંત્રી. આપણે ચાલો. આપણે મહારાજ મૂળરાજદેવના વિષ્ટિકાર છીએ. આપણી પાછળ જ સૈન્ય લઈને ચાપોદકટ આવશે. મહારાજ સામંત ત્યાં હશે. આપણે એને મનાવી તો જોઈએ. માને તો લોહી રેડવું મટ્યું. માને? સામંત ચાવડો માને? ન ભૂતો ન ભવિષ્યથી એવી આ વાત છે. પણ ચાલો, આપણે પ્રયત્ન તો કરી જોઈએ. હા, હું પણ એ કહું છું. આપણે પ્રયત્ન તો કરી જોવાનો. તમે ને રાણોજી જાઓ, બધી રીતે સમજાવજો. માને તો. મૂળરાજદેવે કહ્યું,
હવે વખત ખોવાનો નથી, ઉપડો જ, અમે આવી રહ્યા છીએ. રાણોજી અને જંબક મંત્રી તરત સીધા રાજમહાલય તરફ ગયા. ત્યાં બધે જ વીર ચાપોદકટના માણસો ઊભા હતા, એટલે રાણોજીને જોતા જ એ તલવાર નમાવીને એક તરફ ઊભા રહી જતા હતા. એમને કોઈએ ક્યાંય રોક્યા નહીં. જંબકને ભારે નવાઈ લાગી. સામંત ચાવડાના છેક અંદરના ખંડમાં એ આવ્યા ત્યાં સુધી પણ કોઈએ એમને રોક્યા નહીં. જંબક મંત્રીને લાગ્યું આ તો રાજપલટો જ આવી રહ્યો લાગે છે. એને નવાઈ લાગી, આટલો અચાનક રાજપલટો, અને તે પણ યુદ્ધ વિના. એને વીર ચાપોદકટ ફરી ગયાની ખબર ન હતી કે રાણીએ એને અપમાન્યો હતો એની ખબર પણ ન હતી. રાણોજીએ જંબક મંત્રીને પહેલાં જવા દીધો. અંદરના ખંડમાં સામંત ચાવડો અત્યારે પણ જાગતો બેઠો હતો. તે સિંહાસન પર રાજવંશી ઠાઠમાઠથી અત્યારે બેઠો હતો. એની ઘણી વિચિત્રતાઓમાં આ પણ એક હતી. જંબકને એની જાણ હતી. સામંત તેને જોતાં જ ચમકી ગયો લાગ્યો. તેણે રાણી ભાટીને બોલાવવા માટે એકદમ તાળી પાડી, પણ એટલામાં જંબક મંત્રી છેક તેના સિંહાસનની પાસે આવી ગયો હતો. તે બે હાથ જોડીને ત્યાં નમીને ઊભો રહ્યો. મહારાજ, મને ઓળખ્યો? હું જંબક મંત્રી. એણે પોતાની ઓળખાણથી શરૂઆત કરી. પોતે બંધનમાંથી મુક્ત થઈ ગયો છે એ ધ્વનિ એમાં હતો. તું જંબક મંત્રી, હું તને ઓળખું છું, પણ અત્યારે અહીં શું છે જંબક મંત્રી? તને છોડ્યો કોણે? તું તો બંધનમાં હતો ને? બંધનમાં નાખવાવાળા હોય છે મહારાજ, તો છોડાવવાવાળા પણ હોય છે, જંબક મંત્રીએ જવાબ વાળ્યો. પણ છોડાવવાવાળો એ છે કોણ? તને તો રાણી ભાટીએ પૂરી દીધો હતો. બહુ વધારે પડતો મૂળરાજનો પક્ષ લેવા માંડ્યો હતો, એટલે એ મને ખબર છે. એણે બરાબર કર્યું હતું. એણે તને છોડ્યો છે કે કોઈ બીજાએ? કોણ એવો બે માથાળો છે? કોણે આ રાજનું અપમાન આદર્યું છે? જેનો હું પક્ષ લઈ રહ્યો હતો તે મહારાજ. મહારાજ ગુર્જરપતિ મૂળરાજદેવે મને છોડાવ્યો છે. વધુ વાતો તો રાણોજી કહેશે. આ એ આવ્યા. રાણો જેહુલ એટલામાં આગળ આવતો દેખાયો. મહારાજ, હું આવ્યો છું તમને આ બધી ઉપાધિમાંથી નિશ્ચિંત બનાવવા. તમારે હવે બધી ઉપાધિ મહારાજ મૂળરાજદેવને સોંપી દેવાની છે. તમે મુક્ત થઈને મજા કરો. હું તો કહું છું ભગવાન સોમનાથને દ્વારે બેસો ને, ત્યાં મહારાજ મૂળરાજદેવ સોમનાથને મુક્ત કરવા આવી પહોંચશે. તમારે મહારાજ આ ઉંમરે આ ઉપાધિ ન ઘટે. તું શું કહે છે? હું બધી ઉપાધિ મૂળરાજને સોંપી દઉં એમ? તું એટલે જેહુલ, તું આ વાણિયા સાથે ખેરાલુનું રાજપૂતળું થઈને મારી સામે બોલવા માટે અત્યારે આવ્યો છે? હું સત્તા છોડી દઉં એમ? ક્યાં છે એ છોકરડો? પહેલાં એને બોલાવ, જા. હમણાં બધું જ સોંપી દઈશ. બોલાવ, જા. સામંતનો અવાજ તીખો થઈ ગયો. એની મુખમુદ્રા પણ ફરી ગઈ. એણે પોતાની શમશેર સંભાળી. એટલામાં તો મૂળરાજદેવ પોતે જ આવતો દેખાયો. તે આગળ વધી રહ્યો હતો. સામંતને નવાઈ લાગી. કોઈ દ્વારપાલે એને રોકટોક પણ ન કરી. આ શું? એ ખ્યાલ આવતા એ વ્યગ્ર થઈ ગયો. ચોક્કસ કંઈક નવા જૂની હવામાં હોવી જોઈએ. એટલામાં હાથમાં રહેલી લાંબી શમશેર ધરતી ઉપર ટેકવીને મૂળરાજ પોતે ત્યાં ગૌરવથી એની સામે ઊભો રહ્યો. તેણે અત્યંત દ્રઢતાથી પણ રાજવંશીને છાજે એવા ખમીરવંત શબ્દોમાં કહ્યું, મામા, શું કરવા મફતના ચીથરા ફાડો છો? દરેકને પોતાનો સમય હોય છે. તમારો સમય પૂરો થયો છે. આ નગરી તમારા કરતાં ઘણી વધારે મહાન છે. ગૌરવભેર તમે એને છોડી દો. એમાં હવે તમારી શોભા છે. ઓહો, આ ગઈકાલનો છોકરડી જેવો છોકરો મને ઉપદેશ આપવા આવ્યો છે. અલ્યા, નગરી હું છોડું કે તું છોડે? બાપનું વેર તો તું હજી લઈ શક્યો નથી. શું મોં લઈને તું અહીં મોટો ભા થઈને આવ્યો છે? નગરી છોડીને અત્યારે જ ચાલ્યો જા. હમણાં ને હમણાં ચાલ્યો જા. ભાટી રાણી તને જુએ તે પહેલાં ચાલ્યો જા, નહીતર તારે માથે માથું નહીં હોય એમ ના? મામા, માથું તો અમસ્તું પણ મારે અત્યારે હથેળીમાં જ છે. આ રાજગાદી ઉપર કેવા આવી ગયા છે તેનો તમે વિચાર કરો. 50 વર્ષ સુધી અન્નમ જુદ્ધ આપનારાનો જોટો આખા ભારત વર્ષમાં તમને ક્યાંય નહીં જડે. એ મહારાજ વનરાજ ચાપોદકટ અહીં આવી ગયા. એણે આ નગરી સ્થાપી છે. જીવતા પોતાની પ્રતિષ્ઠા ખાતર દેહને અગ્નિ મૂકી દેનારા યોગરાજ મહારાજ જેવા અહીં આવી ગયા. ક્ષેમરાજ, રત્નાદિત્ય કેવા આવી ગયા. અને અત્યારે તમે છો. તમે તમને મારા કરતાં વધારે ઓળખો છો. તમે રાજગાદી નહીં છોડો મામા, તો અમે પરાણે રાજગાદી છોડાવી દેશું. અમે આવ્યા છીએ જ એટલા માટે. બાકી આ નગરીનું ગૌરવ તમારા જેવાના હાથે હતું ન હતું થઈ જાય, અને અમે ઊભા જોયા કરીએ તો અમારી 7 પેઢી લાજે. 7 પેઢી તો કોણ જાણે છોકરડા ભાણિયા? સામંત ચાવડાના શબ્દોમાં હવે ભયંકર ઉપાલંભ આવ્યો. તારી 7 પેઢી તો કોણે જાણી છે? કોને ખબર છે કે નહીં?
બાકી તારી એક પેઢી કચ્છમાં ભૂંડે હાલે મરી પરવારી, એ એક પેઢી તારા બાપની પેઢી. એ તો ચોક્કસ અત્યારે જ લજવાઈ રહી છે. દીકરો ઉઠીને બાપનું વેર ન લે, એ દીકરાથી ન દીકરા ભલા. તે તો આખી દુનિયાની કાળી કાજલ શાહી મોંએ ભૂસી લીધી છે. તારે શું લજાવાનું બાકી હતું? પણ હજી હું કહું છું, હજુ બકવાસ છોડીને સીધો ભાગી જા. અહીંથી જ ભાગી જા. હજી પાછો વળી જા. હજી ભાગી જા. હજી દ્વારપાલો તને જવા દેશે. ત્યાં દોડ્યો જા. બાકી હમણાં રાણી ભટ્ટીને આવતી બતાવું છું, પછી તું અહીંથી ઊંધી કાન ધરતી પર પડ્યો હોઈશ. હજી કહું છું ભાગી જા. હજી વખત છે. છોકરડા ભાણિયા, હજી વખત છે. આ ખેરાલુનું રાજપૂતળું તને નહીં સંઘરે, નહીં આ વાણીઓ સંઘરે, નહીં બીજો કોઈ સંઘરે. હજી ભાગી જા. ભાગી જવા દઉં છું ત્યાં ભાગી જા. ભિન્નમાલ ભેગો થઈ જા. જા છોકરડા જા. તારો જીવ બચાવવા માટે કહું છું, હજી ભાગી જા. સામંત ચાવડાને હજી બધી વાત જાણે ગગનમાં ગાજતી હોય તેવું લાગ્યું. મૂળરાજદેવ તેની વાત સાંભળતા મનમાં જ હસી રહ્યો. તેને થયું આ માણસ ચોક્કસ નગરી ખોઈ બેસવાનો હતો. તેણે 2 ડગલા આગળ માંડ્યા. મામા, મારે તમને એ જ કહેવાનું છે. આ તો રાજપલટો આવ્યો છે. તમારું નામ નિશાન હવે રહેવાનું નથી. ભાગો, હજી ભાગો. આ તો રાજપલટો છે. ભાગવાનું તમારે છે, મારે નહીં. કોણ છે છોકરી જેવો છોકરડો? અત્યારે રાજપલટાની વાત કરવા અહીં આવ્યો છે? બોલાવો અભય ચાવડાને. એને માથાવટ કાપી નાખો. અભય ચાવડા! રાણીનો મોટો ઉગ્ર અવાજ હવામાં ગાજી રહ્યો. સામેથી આવતી રાણી ભાટ્ટીનો અભય ચાવડાને બોલાવતો અવાજ આવ્યો. મૂળરાજ દેવે તરત મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી. તેણે વીજળી ગતિથી મ્યાન આગે ફેંકી દીધું. તે 2 ડગલા આગળ વધ્યો. તેના હાથમાં ભયંકર શમશેર ચમકી રહી. તે સમજી ગયો, પળ નિર્ણય કરવાની હતી.